આજે આશ્રમની અંદર એક એવા વ્યક્તિ આપણે જો આવ્યા છે, વારંવાર આવે છે, પણ આજે મારા મનમાં એવી ઈચ્છા થઈ કે એમની સાથે થોડીક ચર્ચા કરીએ. તો સિહોલના છે, મહારાજ તાલુકા, પેટલાદ તાલુકાનો સિહોલ ગામ છે, ત્યાંના છે. એમના ઘરે બી ગયેલો છું. આપણે એમની સાથે ચર્ચા એવી કરવાની છે કે એ એમને દેખાતું નથી, ચાલી શકે છે ખરા, બોલી શકે છે ખરા, તો એમનું ગુજરાન કેવી રીતના ચલાવે છે, કેવી રીતના વસ્તુ ઓળખે છે, કેવી રીતના સાથે વાતચીત કરે છે, અવાજ પરથી લોકોને ઓળખી નાખે છે, એમની શું હોય છે. તો આપણે એમની સાથે સીધા જ વાત કરીએ કે ખરેખરમાં આપણે આશ્રમમાં આવે છે વારે ઘડીએ, અને ઘણો બધો મેં એમને સપોર્ટ પણ કરેલો છે. કદાચ મારા વિશે બી વાત કરશે. તો શું નામ છે તમારું? મારું નામ પડિયા રમેશભાઈ બુધાભાઈ, ગામ સિહોલનો વતની છું. શું કહેશો તમે, કેટલા ટાઈમથી તમને દેખાતું નહીં? લગભગ મને 35 વર્ષથી નથી દેખાતું, અને 1 થી 12 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. 1 થી 12 ધોરણ અભ્યાસ કરેલો છે. બરોબર. 2 ITI કરેલા છે. નોલેજ ઘણું બધું છે મને. તકલીફ એ છે કે આજના યુગની અંદર જે આધુનિક સમયની અંદર જે વસ્તુ જે જોઈએ એ આપણે આપી નથી શકતા પબ્લિકને, કારણ કે અત્યારે જે પબ્લિક માંગે છે એ વસ્તુ રેડીમેડ માંગે છે. હવે જે અમારી જે ભણતર લિપિની અંદર જે શીખવાડેલું હોય એ લિપિ તો અત્યારે હાલની તારીખમાં ચાલતી નથી. એટલે અત્યારે હાલની તારીખની અંદર તો અમારું જીવન જો ચલાવવું હોય તો રેલવેની અંદર પાન છે, રમકડા છે, કંઈક અમારે જીવન ચલાવવું પડે છે એમ. તમે 100 ની કે 500 ની કે 10 ની નોટ કેવી રીતના ઓળખી શકો છો? એ અમારે નોટ ઓળખવા માટેની અમારી માપ સાઈઝ હોય. 10 ની નોટ હોય તો 5 ની નોટ થી મળીને થોડીક મોટી હોય, એટલે એ 5 ની નોટ હોય, અને 10 થી થોડી પન્નો થોડોક મોટો હોય એટલે 20 ની નોટ, અને 20 થી થોડોક પન્નો મોટો હોય એટલે 50 ની નોટ, અને 50 ની નોટ થી ઉપર મોટો પન્નો હોય એટલે એ 100 ની નોટ. એમ કરીને અમે માપ સાઈઝ કાઢીએ. હું તમને એક નોટ હાથમાં આપું છું. હા, ઓકે. કઈ કેટલાની નોટ છે? કેટલાની છે ખાલી? હા હા, 1 મિનિટ જોઈ લો ને. તમારે ને મારે નહીં, પણ બધાને શીખવા જેવું છે. ખરેખરમાં જેને આંખોથી દેખાતું નથી, પણ કુદરત એને એવી સદબુદ્ધિ આપે છે કે ખરેખરમાં એ કેટલાની નોટ છે એ પણ તમને કહી દેશે. તો $500 ની નોટ. તાળીઓ વગાડો ભાઈ આપણે બધા. ખરેખરમાં એમના ખિસ્સામાં એક 500 ની નોટ હતી, અને નોટથી નોટ ભેગી કરી, અને પછી એમણે જોઈ કે આ નોટ ખરેખરમાં એટલી વાર ચેક કર્યું આપણે જોડે મૂકીને, કમ્પ્લીટ આવ્યું લેવલ, ને પછી એમણે કહી દીધું કે ખરેખરમાં 500 ની નોટ છે. અને આપ સૌએ વિડીયોમાં જોયો કે ખરેખરમાં 500 ની નોટ જ હતી. હવે હું એમને બીજી એક નોટ આપીશ એમના હાથમાં. જોઈએ આપણે. લો. $10 ની નોટ. 10 ની નોટ નથી, આ 20 ની નોટ છે. અચ્છા અચ્છા, નાની છે. કઈ વાંધો નહીં, એમને થોડીક મિસટેન્ડિંગ થઈ ગઈ, પણ હજુ પ્રેમથી ગજબ કહાની કહે છે ને, એવી રીતના થયું આજે. એમણે 20 ની નોટ છે, 10 ની નોટ કીધું થાય, પણ આવા જ વ્યક્તિ પોતાનું પરિવાર ચલાવવા માટે શું કરે છે તમને એ બી કરાય છે, કહેશે કે કેવી રીતના ગુજરાન ચલાવે છે. તો શું કરો છો તમે તમારું ગુજરાન ચલાવવા માટે? તમે શું કામ કરો છો હાલની તારીખમાં ની અંદર? હું રેલવેની અંદર ફેરી કરી અને મારું જીવન ચલાવું છું. જો કે મારી જિંદગી એવી કહાની છે ને કે પહેલેથી જ મારા મા બાપ છે નહીં, અને ઘર બાર કશું હતું નહીં. એની જગ્યાએ હાલની તારીખની અંદર ઘર બાર બધું લઈને બેઠો છું. લગભગ મારા મા બાપ તો 7મા ધોરણ હું ભણ્યો ત્યારથી ઓફ થઈ ગયા છે. મમ્મી તો પહેલેથી જ નથી, પણ જીવન એવી રીતનું મેં ચલાવ્યું છે. આખી જિંદગીની અંદર કષ્ટ એટલું બધું વેઠ્યું છે કે ના પૂછો વાત. એની અંદર ઊભો થયો છું. અત્યારે ધંધો રોજગાર કરીને જીવન ચલાવું છું. કારણ કે પહેલા જે જીવન જે ચલાવતો હતો એ મારે
ભણતો હતો એટલે મારું કોઈ ફેરી બેરી આ તે કશું કરતો નતો. પણ જેમ જેમ જિંદગીની અંદર આગળ વધતો ગયો એ પ્રમાણે અથડાતો કૂટાતો ઘણી જગ્યાએ ગટરોની અંદર પડ્યો હશે, ઘણી અંદર થાંભલાની અંદર અથડાયો હશે, કેટલી વખત માથું તૂટી ગયું હશે. એવી રીતે જિંદગીની અંદર ચલાવી અને આજની તારીખમાં રેલવેની અંદર ફેરી કરી અને જીવન ચલાવું છું. કઈ ચિંતા ના કરતા, જીવનમાં જ્યારે બી તકલીફ પડે ત્યારે હું તમારી સાથે રહીશ. ચિંતા કરતા નહીં, તમને ઓળખું છું ને હું. હા. કેટલી વાર મેં તમને હેલ્પ કરી હશે, ઘણી વખત. તો હવે બી પણ હેલ્પ કરીશ. એટલે હા. તમારે મૂર્જાવાનું જરી કે હા. નહીં. જ્યારે બી જરૂર પડે ત્યારે મારો સંપર્ક કરજો. અને મારો આશ્રમ તો તમે જોયેલું જ છે. હા. મારા આશ્રમે આવી જવાનું. તમારે જ્યારે બી જમવું હોય, જ્યારે બી જે કઈ વસ્તુની જરૂર પડે મારી જોડે આવી જજો. આ હતા સિયોલના મારા મિત્ર, અને એમને આંખોથી દેખાતું નતું, પણ તમે જોયું એમ કે નોટ તરત ઓળખી નાખી. તો 12 પાસ છે. અત્યારે ભણેલા ગ્રેજ્યુએટ લોકોને નોકરીઓ નથી મળતી, અને આ 12 પાસ છે. એમણે આઈટીઆઈ પણ કરી. સાની સાની આઈટીઆઈ કરી તમે? મેં સાહેબ કરેલી છે એક હેન્ડલૂમ એટલે ચાદર રૂમાલ બનાવવાની, બરોબર. અને બીજી જે બીજું જે આઈટીઆઈ કરેલું છે પંખો ઘંટી રિપેરિંગ કરવાની ટ્રેનિંગ કરેલી છે. પણ આધુનિક સમયની અંદર શું કે આપણે યંત્રો દ્વારા કામ આપતા હોય એટલે અમારી રોજી રોટી બધી છીનવાઈ ગઈ છે એમ. બરોબર. તમને કોઈ જગ્યાએ ટ્રાય કરી નહીં તમે નોકરી માટે? તમે આઈટીઆઈ કરેલી? ના ના કશું જ નહીં. તમે ટ્રાય કરી નહીં? ના કશું કદાચ નહીં કર્યું. વિડીયોના માધ્યમથી તમને કોઈ નોકરી માટે રાખે, તમે રાખી જતા રહેશો? હા જઈએ ને. આ વિડીયોના માધ્યમથી કદાચ તમે 12 પાસ છો હા અને તમને લખતા વાંચતા બધું આવડે, હા, હા. તમને લખતા આવડે, હા હા જો કેમ કદાચ કોઈ નોકરી માટે કે તમે જતા રહેશો? હા જતા રહીએ ને કેમ આ વિડીયોના માધ્યમથી આપ સૌને મેસેજ આપવા માંગુ છું કે 12 ભણેલા છે અને એમને બધી જ ભાષાઓ આવડે છે. સમજો કહો તો એ ચાલે, લખતા બી આવડે છે. જો કદાચ તમારે કોઈ જરૂરિયાત હોય તો એ કદાચ ગુજરાત જેવી રીતના ચલાવે, એવી રીતના નહીં ચલાય. સપોર્ટ કરજો એમને, અને કદાચ એમની જરૂર હોય તો મને ફોન કરજો. હું એમની જોડે